તો મિત્રો સ્વાગત છે ભાગ 2 ની અંદર। ભાગ 2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 4 સૈદ્ધાંતિક પ્રશ્નો દાખલા જોઈશું, જેની અંદર પ્રશ્ન નંબર 1 અગાઉ ભાગ 1 છે, જો નહીં જોયું હોય તો જાઓ દોડતા દોડતા અને જોઈ આવો, પછી ભાગ 2 જોજો। તો જુઓ શું લખેલું છે પ્રશ્ન નંબર 1 ની અંદર, હેતાંશે 60,000 રૂપિયાનો માલ 2 માસની શાક પર હિરેનને 1/6/2016 ના રોજ વેચ્યો, બરાબર। પછી તારીખ 2/6/2016 ના રોજ હેતાંશે હિરેન પર જરૂરી રકમની 2 માસની મુદતની હુંડી લખી। હુંડી લખે તો લેણી હુંડી, અને જે સ્વીકારે તેના માટે શું રહેશે? દેવી હુંડી। તો જુઓ, જે હિરેને સ્વીકારીને પરત કરી, પાકતી તારીખે હિરેને હુંડીના નાણાં ચૂકવી આપ્યા, બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો। તો ચાલો લખીએ। અહીંયા કોની આમ નોંધ લખીશું? હેતાંશની। અહીંયા કોની લખીશું? હિરેનની। હિરેનની, બરાબર। તો જો 1/6/16 ના રોજ 60,000 નો માલ કોને વેચ્યો? હેતાંશે હિરેનને વેચ્યો, બરાબર। પછી હેતાંશે હિરેન પર 2 માસની મુદતની લેણી હુંડી લખી, બરાબર, અને હિરેને સ્વીકારીને તેને પરત કરી। તો પાકતી તારીખ શું આવશે? જુઓ 2/6/2016, એની અંદર કેટલા? 2 માસની મુદત અને 3 છૂટના દિવસો, તો કુલ મળીને કેટલા થઈ ગયા? 5/8/2016, બરાબર। આ શું બની ગઈ? પાકતી તારીખ બની ગઈ તમારી, બરાબર ને? તો હવે ચાલો આમનો લખીએ। હેતાંશે 60,000 નો માલ 2 માસની શાક પર વેચ્યો, તો જો તારીખ 1/6/2016 ની રોજની આમનું શું થશે? હા, હિરેન ખાતે હિરેન વેચે છે તો, અને સોરી, હેતાંશ વેચે છે અને હિરેન શું કરે છે? ખરીદે છે। તો વેચીએ તો આમનું શું થાય? હિરેન ખાતે ઉધાર તે વેચાણ ખાતે કેટલા રૂપિયા? તો 60,000। 60,000 બાજે શું લખશો? હિરેનને શાક પર માલ વેચ્યા તેના। પછી શું થયું? 2 તારીખે આપણે શું લખ્યું? લેણી હુંડી। તો લેણી હુંડી ખાતે ઉધાર તે હિરેન ખાતે કેટલા રૂપિયા? 60,000। 60,000, બરાબર ને? બાજે શું આવશે? હિરેન પર લેણી હુંડી લખી તેના, બરાબર। પછી શું થાય છે? પાકતી તારીખે રોકડા મળી ગયા, બરાબર ને? પાકતી તારીખે હિરેને હુંડીના નાણાં ચૂકવી આપ્યા। હવે જ્યારે નાણાં ચૂકવી આપે, તારીખ શું બનશે? 5/8/2016 ના રોજ રોકડ આવશે। રોકડ કે બેંક ખાતે શું થશે? ઉધાર તે લેણી હુંડી કેન્સલ થઈ જશે। તે લેણી હુંડી ખાતે કેટલા રૂપિયા? તો 60,000 ના 60,000, બરાબર। આવી રીતે તમારું દાખલો શું થઈ જશે? ટેલી કેટલાથી? 6 6 દુ 6 તાળી 1,80,000 પર, બરાબર, બરાબર। હવે કોના ચોપડામાં લખીએ? હિરેનની। હિરેન શું કરે છે? માલ ખરીદે છે, તો આમનો શું આવે? 1/6/16 ના રોજ ખરીદ ખાતે ઉધાર તે કોના ખાતે? હેતાંશ ખાતે જમા। કેટલા રૂપિયા? 60,000। 60,000 બાજે શું લખશો? હેતાંશ પાસેથી શાક પર માલ ખરીદ્યા તેના। પછી શું લખશો? તારીખ 2/6/16 ના રોજ દેવી હુંડી સ્વીકારે છે, તો હેતાંશ ખાતે
ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. કેટલા રૂપિયા? 60,000. જો દેવી હુંડી શું હોય? હંમેશા જમા હોય, અને લેણી હુંડી શું હોય? હંમેશા ઉધાર. તો જો દેવી હુંડી શું બની ગઈ? જમા. તમારે લખી દેવાનું દેવી હુંડી સ્વીકારીને પરત કરી તેના. બાજુ શું આવશે? દેવી હુંડી સ્વીકારીને પરત કરી તેના. પછી શું લખશો? 5/8/2016 ના રોજ તમે પૈસા ચૂકવો છો તો દેવી હુંડી શું થઈ જશે? તમારા કેન્સલ થઈ જશે. દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. કેટલા રૂપિયા? 60,000. 60,000 અહીંયાથી ટેલી કરી દો. બાજુ શું લખશો? દેવી હુંડીના નાણાં ચૂકવ્યા તેના. અહીંયા શું લખશો? લેણી હુંડીના નાણાં મળ્યા તેના. સમજ પડી? તો આવી રીતે પ્રશ્ન 1 છે. બરાબર, તમે જોઈ શકો છો. તો હવે પ્રશ્ન બીજો જોઈએ. અને હા, 2 મિનિટ. અરે આ પ્રશ્ન કોના જેવું છે? તો ઉદાહરણ 1 અને 2 જેવું છે. બરાબર, તમે આ દાખલો જુઓ, પછી ઉદાહરણ 1 અને 2 ગણો, પછી પ્રશ્ન નંબર 2 જુઓ. તો ચાલો આગળ પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 ની અંદર શું લખેલું છે? શનિએ તારીખ 16/6/16 ના રોજ 52,000 નો માલનો વિષ્ણુભાઈને વેચ્યો. બરાબર, શનિભાઈએ 16/6/16 ના રોજ 52,000 નો માલ કોને? શનિએ વિષ્ણુને વેચ્યો. બરાબર, જેની સામે 20/6/2016 ના રોજ વિષ્ણુભાઈએ 52,000 ની 3 માસની હુંડી સ્વીકારી. તો જુઓ, વિષ્ણુભાઈએ સ્વીકારી એટલા માટે વિષ્ણુભાઈ માટે શું બની જશે? દેવી હુંડી. અને શનિભાઈ માટે શું બની જશે? લેણી હુંડી. બરાબર, પછી શું છે? 2/7/16 ના રોજ શનિએ આ હુંડી 520 ના વટાવે બેંકમાં વટાવી. આ હુંડી 520 ના વટાવે બેંકમાં વટાવી. પાક્યા તારીખે વિષ્ણુભાઈએ હુંડી ચૂકવી આપી. તો જો બેંકમાં વટાવી તેની આમનો શું થાય? બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, અને તે લેણી હુંડી જાય એટલે જમા. લેણી હુંડી ખાતે જમા. તો ચાલો ફટાફટ લખતા થઈએ આમનો. 16/6/2016 શું થશે આમનો? વિષ્ણુ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. બરાબર, વિષ્ણુ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા? 52,000. 52,000. બાજુ શું લખશો? વિષ્ણુને શાક પર માલ વેચ્યો તેના. પછી આગળ કઈ તારીખે? 20/6/16 ના રોજ શું લખો છો? લેણી હુંડી. લેણી હુંડી ખાતે ઉધાર તે વિષ્ણુભાઈ શું થઈ જશે? કેન્સલ. અને લેણી હુંડી શું બની ગઈ? તમારી મિલકત. તો ચાલો 52,000 52,000 શું લખશો? બાજુની અંદર વિષ્ણુ પર લેણી હુંડી લખી તેના. પછી આગળ શું છે? 2 તારીખે. 2 તારીખે શું થયું? શનિને નાણાંની જરૂર પડી. તે બેંકમાં ગયો. બરાબર, બેંકમાં ગયો. બેંક વાળાએ શું કીધું? કે હું તને પૈસા આપી દઈશ, પણ 520 રૂપિયા શું છે? મારું વટાવ, એટલે કે કમિશન રહેશે. તને મંજૂર છે? શનિભાઈ શું કહ્યું? હા, કઈ નહીં, ચાલશે. તો કઈ નહીં, ચાલો પછી આમનો શું થાય? બેંક પાસેથી પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર. બેંક વાળો વટાવ કાપે, એ આપણો શું છે? ખર્ચ કે નુકસાન. શું હોય? ઉધાર. પછી તે લેણી હુંડી જાય કોની પાસે? બેંક પાસે જાય તો જમા. બરાબર, તો અહીંયા કેટલું આવે? 520. બરાબર, અરે કેલ્ક્યુલેટર કાં ગઈ? તો 520 રૂપિયાનો વટાવ છે. બરાબર, તો 52,000 ના કેટલા? નહીં, 520 રૂપિયા આપી દીધું છે ને. 52,000 માંથી 520 જશે એટલે 520 રૂપિયાનું શું છે? આ
વટાવ ઉધાર થયું અને અહીંયા તો 52,000 નું 52,000 જ આવવાનું છે. તો જો 52,000 માંથી 520 ગયું તો કેટલું વધે? 51,480. 51,480 બરાબર. તો શું લખશો? બાજે શું લખશો કે લેણી હુંડી બેંકમાં વટાવી તેના. બરાબર. પછી પાકતી તારીખ. પાકતી તારીખ એટલે 3 માસની છે. હુંડી ક્યારે લખી? 20/6/16 ના રોજ. 3 માસની હુંડી અને 3 છૂટના દિવસો. તો 6 ને 3 9. આ કેટલું થઈ ગયું? 23. અને આ શું થઈ જશે? 16. તો 23/9/16 ના રોજ 23/9/16 ના રોજ. બોલો આમનું લખાશે? આમનું લખાશે? નહીં લખાશે. કેમ? કારણ કે હુંડી કોના પાસે ગઈ? બેંક પાસે. તો હવે એની આમનું કોણ લખશે? બેંક વાળો લખશે. બરાબર. તો અહીંયા શું થશે? નોંધ થશે નહીં. સમજ પડી? બરાબર. તો જુઓ હવે આ સાઈડ આવી જઈએ. વિષ્ણુની આમનું લખીએ તો જુઓ 16/6/16 ના રોજ શું થાય છે? ખરીદી. તો વિષ્ણુભાઈ શું કરે? ખરીદી કરે. કોના પાસેથી? શનિ પાસેથી. બરાબર. તો ખરીદ ખાતે ઉધાર તે કોણ આવે? તે શનિ ખાતે જમા. કેટલા રૂપિયા? 52. બરાબર. બાજુ શું લખશો? શનિ પાસેથી 7 પર માલ ખરીદ્યા તેના. પછી આગળ શું થશે? 20/6/16 ના રોજ શું થયું? હુંડી આવી. તો આ ભાઈએ શું કરેલું હતું? સ્વીકારીને પરત કરી હતી. તો જુઓ શું બની જશે? શનિભાઈ ઉધાર થઈ જશે. તો શનિ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. કેટલા રૂપિયા? તો 52 ના 52 જ. સમજ પડી? અહીંયા બાજુ શું લખાશે કે શનિને દેવી હુંડી સ્વીકારી ને પરત કરી તેના. પછી 2 તારીખે આ ભાઈએ બેંકમાં વટાવી. એની અંદર આનો કઈ વાંક છે? નહીં, વાંક નથી. તો આની અંદર પણ શું થશે? નોંધ થશે નહીં. બરાબર. પછી પાકતી તારીખે કઈ? 23/9/16 ના રોજ શું થાય છે? આને આ દેવી હુંડીના નાણાં ચૂકવે છે. તો દેવી હુંડી શું થઈ જશે? કેન્સલ. એટલે કે જે જમા છે તેને ઉધાર કરો તો શું થઈ જાય? કેન્સલ. દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? તો 52 ના 52,000. બરાબર. બાજુ શું લખશો? દેવી હુંડી ના રોકડ ચૂકવ્યા તેના. તો આવી રીતે પ્રશ્ન નંબર 2 થયું. પ્રશ્ન નંબર 2 ઉદાહરણ 3 ના જેવું છે. ઉદાહરણ 3 ગણો પછી આપણે આગળ જઈશું. બરાબર. તો ચાલો હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 જે ઉદાહરણ 4 જેવું છે. બરાબર ને? હા. તો આગળ જોઈએ. ચાલો. પલકે 48,000 નો માલ અંશને તારીખ 15/5/16 ના રોજ ઉધાર વેચ્યો એટલે કે શાક પર વેચ્યો. જે તે જ દિવસે 60 દિવસની મુદતની હુંડી પલકે અંશ પર લખી જેનો અંશે સ્વીકાર કર્યો. બરાબર. પછી 25/5/16 ના રોજ કઈ તારીખે? 25/5/16 ના રોજ જીનાને શું કરી દીધું? વેચાણ શેરો કરી દીધું. પાકતી તારીખે હુંડીની રકમ ચુકાઈ ગઈ. તો પલક અને અંશના હવે નામ જોવાનું. જેનું નામ લખેલું હોય તેના ચોપડામાં આપણે શું કરવાનું? આમનોન લખવાનું. બરાબર. તો પલક અને અંશના ચોપડામાં જરૂરી આપણે આમનોન લખવાનું છે. તો
ચાલો લખતા થઈએ, બરાબર. તો જુઓ 15/5/16 ના રોજ તમે આમનો શું કરશો, માલનો વેચાણ કર્યું, કેટલા રૂપિયા, 48,000 નો માલ, પલકે અંશને વેચ્યું, તો અહીંયા આમનો શું થશે, અંશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, બરાબર. અંશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, કેટલા રૂપિયા, 48,000 અને 48,000, બરાબર. હવે બાજે તમારે લખવાનું, આટલી બધી બાજુ લખી ને તો તમે લખી લો, હું બોલું શું લખશો, અંશને 7 પર વેચાણ કર્યું તેના, બરાબર. પછી 60 દિવસની હુંડી લખી, બરાબર. કઈ તારીખે, આજ તારીખે 15/5/16 ના રોજ. આમને શું થશે, લેણી હુંડી ખાતે ઉધાર તે અંશ ખાતે જમા, કેટલા, 48,000, બરાબર. બાજુ શું લખશો, અંશ પર 48,000 ની હુંડી લખી તેના. તો જુઓ, લેણી હુંડી ખાતે ઉધાર તે અંશ ખાતે જમા, અંશ પર લેણી હુંડી લખી તેના, બરાબર, 48,000. પછી શું થાય છે, 25/5/16 ના રોજ જીનનને આપણે શું કરતા છીએ, વેચાણ શેરો. તો તમને ખબર છે, જેને વેચાણ શેરો કરીએ તેનું નામ લખી દેવાનું, જીનન ખાતે ઉધાર, કારણ કે જીનન શું છે, લાભ લેનાર છે, અને લાભ લેનાર શું થાય, ઉધાર. અને લેણી હુંડી જાય તો જમા, લેણી હુંડી ખાતે કેટલા રૂપિયા ભાઈ, તો 48,000, બરાબર. પછી પાકતી તારીખે, તો જો પાકતી તારીખે કઈ રીતે કાઢવાનું, તો જો માર્ચ એટલે 5મું શું કહેવાય, મે કહેવાય. મે માં કેટલા દિવસ હોય, 31 દિવસ. પછી જૂનના કેટલા દિવસ હોય, 30 દિવસ. અને જુલાઈના 31 દિવસ હોય, બરાબર. તો જો 15 તારીખે શું થાય છે, હુંડી લખાય છે, બરાબર ને. હા, તો આ 31 માંથી 15 ગઈ તો કેટલા દિવસ વધે, 16, બીજા 30, બરાબર. હવે 60 માંથી 16 પ્લસ 30 ને માઇનસ કરો, 60 માંથી શું કરશો, 60 માંથી 16 પ્લસ 30 માઇનસ કરો, કેટલા આવે પછી, તો જુઓ 60 માઇનસ 16 માઇનસ 30, 14 દિવસ, 14 આવે. આ 14 ની અંદર 3 છૂટના દિવસો એડ કરો, બરાબર. જુલાઈની 14 તારીખે, કારણ કે આ દિવસ આપેલું છે, બરાબર. દિવસો આપેલું હોય તો આપણે તારીખ વાઇઝ તારીખ જોઈએ, કારણ કે અમુક મહિનામાં 31 દિવસ હોય, અમુક મહિનામાં 30 દિવસ હોય, તો તારીખ વાઇઝ તારીખ જવાનું. આ જૂનના 30 દિવસ લેવાના, અને જુલાઈના કેટલા દિવસ લેવાના, 14 દિવસ લેવાના. તો જુઓ, અને પ્લસ 3 શું આવે, છૂટના દિવસો આવે, બરાબર ને. 3 છૂટના દિવસો, તો પ્લસ કરો તો 14 પ્લસ 3 કેટલા થઈ ગયા, 14 પ્લસ 3 17 થયા. તો તારીખ શું બનશે તમારી, 17/7/2016. આ શું હતી તારીખ, લખી લો, પેલા આટલું લખી લો. આ શું આવી, પાકતી તારીખ. આ શું આવી, પાકતી તારીખ. કઈ રીતે આવી તેની ગણતરી આ મુજબ છે, ફટાફટ કાં તો લખી લો, કાં તો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. એમ પણ આપણે આળસુ છીએ. ચાલો ભૂસી દઉં. તો 17/7/16 ના રોજ અહીંયા લખી દેજો, જીનનને વેચાણ શેરો કર્યું તેના. 17/7/16 ના રોજ નોંધ થશે નહીં, બરાબર. એની નોંધ કોણ કરશે, તો જીનન પોતે જ કરી લેશે, બરાબર. હવે જુઓ, અંશના ચોપડાની અંદર આમનો શું થશે, 15/5/16 ના રોજ, સોરી 15 ની લખાય, 15/5/16 ના રોજ લખાય. 15/5/16 ના રોજ શું લખશો, તો ભાઈ ખરીદ ખાતે ઉધાર તે કોના ખાતે, પલક ખાતે, કેટલા રૂપિયા, 48K, બરાબર. તમારે 48,000 લખવાનું, બરાબર. પછી શું છે, 15/5/16 ના રોજ આ ભાઈએ શું કર્યું, દેવી હુંડી સ્વીકારીને પરત કરી. તો આમનો શું થશે, બોલો. તો આમનો થશે, પલક ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે કેટલા રૂપિયા, 48K. પછી શું છે, 25 તારીખે 25/5/16 ના રોજ, બરાબર.
આને વેચાણ શેરો કરે કે કોઈ પણ કરે એનાથી લગતું વળગતું નથી, એટલા માટે આ દિવસે શું થાય? નોંધ થશે નહીં. અહીંયા પણ શું લખવાનું તમારે? નોંધ થશે નહીં. બરાબર. પછી શું છે? 25/5 થયું. પછી શું છે? 17/7/16 ના રોજ આ ભાઈએ શું કર્યું? પૈસા ચૂકવી દીધા. કોના? દેવી હુંડીના. તો દેવી હુંડી ખાતે શું થઈ જશે? દેવી હુંડી કેન્સલ થશે, એટલા માટે ઉધાર. જે જમા છે તેને ઉધાર કરવાનું. બરાબર. ઇન્ટ્રોડક્શન વિડિયોની અંદર મેં કીધું હતું. બરાબર. તે શું? તે રોકડ કે બંક ખાતે એટલે કે બેંક ખાતે. કેટલા રૂપિયા ભાઈ? તો 48K. બરાબર. બાજુ લખવાનું પલક પાસેથી 7 પર માલ ખરીદ્યા તેના. આને શું લખવાનું? દેવી હુંડી સ્વીકારીને પરત કરી તેના. અહીંયા નોંધ તો થશે જ નહીં. અહીંયા શું લખશો? દેવી હુંડીના પૈસા કે નાણાં ચૂકવી દીધા તેના. આવી રીતે તમારે શું કરવાનું? લખી દેવાનું. બરાબર. અને હા, ધ્યાન રાખવાનું કે પ્રશ્ન 3 ની જેમ ઉદાહરણ 4 થી ઉદાહરણ 4 છે, તમારે શું કરવાનું છે? પહેલા ઉદાહરણ 4 ગણવાનું, પછી આપણે પ્રશ્ન 4 જોઈશું. તો આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 4, જે ઉદાહરણ 5 ના જેવું જ છે. તો જુઓ શું લખેલું છે. તો સાજીદે 28,000 ની 2 માસની મુદતની હુંડી કોના પર લખી? તો 14/6/16 ના રોજ કોના પર? આમિર પર લખી. આમિરે આ હુંડી સ્વીકારીને પરત કરી. પછી 6/8/16 ના રોજ સાજીદે આ હુંડીને બેંકમાં વસૂલાત માટે મોકલી આપી. પાકતી તારીખે આમિરે આ હુંડી ચૂકવી આપી અને બેંકે કમિશન પેટે કેટલા રૂપિયા? 120 રૂપિયા સાજીદ ખાતે ઉધાર્યા. તો બંને પક્ષકારોના ચોપડે આમનોંધ લખો. તો ચાલો લખીએ. ચલો પહેલા સાજીદની આમનોંધ, આમિરની આમનોંધ. તો જો સાજીદે 28,000 ની 14/6/16 ના રોજ શું થયું? આમિર પર હુંડી લખી. પછી 6/8/16 ના રોજ બેંક દ્વારા વસૂલાત માટે મોકલેલી. બરાબર. કમિશનના કેટલા? 120 રૂપિયા. અને 14/6/16 ના રોજ તો 2 માસની અને 3 છૂટના દિવસ, તો ટોટલ કેટલા થઈ ગયા? 17/8/2016 થઈ ગયા. કેટલા? 17/8/2016 થઈ ગયું. બરાબર ને? તો સાજીદની આમનોંધ છે તો લખી દઈએ ડાયરેક્ટ. તો જો આની અંદર ખરીદ વેચાણ થાય છે, આની અંદર ખરીદ વેચાણ થતું નથી. બરાબર. ડાયરેક્ટ કોણ લખે છે? સાજીદ આમિર પર લખે છે. તો ડાયરેક્ટ આમનોંધ શું થશે? 14/6/16 ના રોજ આમિર ખાતે ઉધાર, આની અંદર જયારે ખરીદ વેચાણ જ નથી થતું, ડાયરેક્ટ હુંડી લખાય છે, તો આમનું શું બનશે? લેણી હુંડી ખાતે ઉધાર તે કોણ? આમિર ખાતે. કેટલા રૂપિયા? તો 28,000. બાજુ શું લખવાનું? આમિર પર લેણી હુંડી લખી તેના. બરાબર. પછી શું છે? 6/8/16 ના રોજ તમને ખબર છે શું આવશે આમનોંધ? બેંક દ્વારા વસૂલાત ખાતે શું થાય? ઉધાર તે લેણી હુંડી જાય તો જમા. તે લેણી હુંડી ખાતે કેટલા? 28,000. બાજુ શું લખશો? બેંક દ્વારા વસૂલાત માટે મોકલેલ, અને લેણી હુંડીને બેંક દ્વારા વસૂલાત માટે મોકલેલ તેના. બરાબર. પછી પાકતી તારીખે શું થશે? 17/8 આવશે ને પાકતી તારીખે. શું આવશે? 17/8/16 ના રોજ આમનોંધ શું થશે? તો આમનોંધ આ થશે, તમારા પૈસા આવશે તમારી પાસે બેંક ખાતે ઉધાર. બરાબર. પછી કમિશન ના કપાઈ જશે તમારા. તો કમિશન શું છે? તમારા માટે ખર્ચ. કમિશન ખાતે ઉધાર તે બેંક દ્વારા વસૂલાત કેન્સલ થઈ જશે. શું થઈ જશે? બેંક દ્વારા વસૂલાત ખાતે શું થઈ જશે? કેન્સલ. કેટલા રૂપિયાથી? 28,000 થી કેન્સલ થયું. કેટલા રૂપિયા? 120. તો અહીંયા કેટલા? 27. કેટલું આવે? 28,000 - 100 તો 27,880 આવશે. બરાબર ને? 27,880 રૂપિયા આવશે. બરાબર. આ શું હતી? પાકતી તારીખે આમનોંધ લખી આપણે. બરાબર. બેંક ખાતે ઉધાર, બેંકના કમિશન ખાતે ઉધાર તે બેંક દ્વારા વસૂલાત ખાતે જમા. બરાબર. હવે આમિરની આમનોંધ લખીએ. આમિરની આમનોંધ શું લખીએ? તો જો આમિરની અંદર આમનોંધ શું લખાશે? તો ભાઈ સાજીદ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે કેટલા રૂપિયા? તો ભાઈ 28,000. તારીખ શું આવશે? 14/6/16 ના રોજ
બરાબર. પછી 6, 8, 16 ના રોજ નોંધ થશે નહીં. કેમ નહીં થાય? કારણ કે બેંક દ્વારા વસૂલાત માટે મોકલેલું છે, પણ આ ભાઈએ કઈ એની અંદર આ ભાઈનો વાંક નથી. બરાબર. અમીરભાઈનો એની અંદર કઈ હાથ છે નથી. બરાબર. અને એનાથી આ વ્યવહારથી અમીરભાઈનો કોઈ સંબંધ નથી. એટલા માટે અહીંયા પણ શું લખીશું આપણે? નોંધ થશે નહીં. બરાબર. પછી પાકતી તારીખે, કઈ તારીખે? પાકતી તારીખે 17, 8, 16 ના રોજ આ ભાઈ શું કરશે? ડિરેક્ટ પૈસા મોકલી દેશે. તો આમનું શું થશે? દેવી હુંડી. શું થશે? દેવી હુંડી ખાતે ઉધાર તે કોણ આવે? રોકડ કે બેંક ખાતે. કેટલા રૂપિયા? તો 28. સમજ પડી? રોકડ કે બેંક ખાતે જમા. સમજ પડી? રોકડ કે બેંક ખાતે જમા. પછી તમારે ટેલી કરી લેવાનું અને આના જેવું બીજું કયું દાખલું છે ઉદાહરણ 5 એને ગણો. બરાબર. હવે નકરામણી વાળા દાખલા આપણે બીજા ભાગની અંદર જોઈશું. વિડીયો નહીં તો વધારે લાંબી થઈ જશે. બરાબર.